ભરૂચ જિલ્લામાં તબીબ સાથે હાલમાં બનેલા ડિજિટલ હાઉસ એરેસ્ટ જેવા ગંભીર ગુનાના આરોપીને ગણતરીના દિવસોમાં જ ભરૂચ સાયબર ક્રાઇમ ટીમે ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ઢકેલ્યો છે. ભરૂચના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં 20 નવેમ્બર 2024ના રોજ એક ગુનો નોંધાયો હતો, જેમાં બશીર અહેમદ ઇબ્રાહીમભાઈ મોહમ્મદભાઈ મનમન નાઉ પ્રાઇવેટ ડોક્ટર તરીકે વ્યવસાય કરે છે અને સિનિયર સિટીઝન છે. તેમના ઉપર અજાણ્યા મોબાઈલ નંબરોથી કોલ આવ્યો હતો, જેમાં આરોપીઓએ તેમને પોલીસ અધિકારી તથા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન તેમજ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી વોટ્સએપ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી મેસેજ તેમજ વિડીયો કોલ કરી ડિજિટલ અરેસ્ટ કરીને એકબીજા સાથે મળી આરોપીઓએ પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે ફરિયાદીની ધરપકડ કરવાની ધમકી આપી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તથા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના લેટર પેડ ઉપર બનાવટી સહી સિક્કાવાળા ખોટા દસ્તાવેજો વોટ્સએપના માધ્યમથી મોકલી ફરિયાદીને ડરાવી ધમકાવી બેંક એકાઉન્ટમાં ₹14 લાખ અન્ય એકાઉન્ટમાં નખાવી છેતરપિંડી આચરી હતી. સાયબર ટીમે ગુનાની મોડસ ઓપરન્ડી જોતા આ ગુનો ઓનલાઈન ડિજિટલ હાઉસ એરેસ્ટ મોડસ ઓપરન્ડીથી બનેલો હોય અને ફરિયાદી સિનિયર સિટીઝન હોવાથી ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુક ચાવડાના માર્ગદર્શન તથા સૂચના મુજબ ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમને લગતા સોશિયલ મીડિયા તથા છેતરપિંડીના ગુનાઓમાં ભોગ બનનારને તાત્કાલિક મદદરૂપ થવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. બારડ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.બી. સૈનીનાઓના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ તપાસ હાથ ધરાઈ હતી. આ ગુનાના કામે મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ તથા દસ્તાવેજો અંગેની તપાસ કરી માહિતી મેળવવામાં આવેલી છે, જેમાં આરોપીઓએ ફરિયાદી પાસેથી મેળવેલા નાણાં બેંક એકાઉન્ટમાં જમા થયેલ છે. તે નાણાકીય ટ્રાન્ઝેક્શનની માહિતી મેળવી ટેકનિકલ એનાલિસિસ કરી હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ડિજિટલ હાઉસ અરેસ્ટ જેવી મોડસ ઓપરન્ડીથી છેતરપિંડી કરી ગુનો આચરતા ગેંગના સભ્યની ધરપકડ કરવામાં આવી છે.